તો આ તરફ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં પુત્રી સાથે વાત કરવાની ના પાડવાના મનદુખમાં પિતાની હત્યા સરેઆમ છરીઓના ઘા મારી હત્યા કરી નાખતા નાસભાગ મચી જવા પામી હતી અને તાત્કાલિક પોલીસ દોડતી થઈ હતી અને હત્યારા જે બંને સગા ભાઈઓ છે તેની ધરપકડ કરી અને જે આખરે હમણાં હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જણાવી દઈએ અત્યારે હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ટેલિવિઝન સ્ક્રીન પર આ જે બે આરોપીઓ છે તેને પકડી લેવામાં પોલીસને એક મોટી સફળતા મળી છે જણાવી દઈએ પિતા માતા અને પુત્રીની હત્યાનો આમ તમામ સમગ્ર ઘટના છે જાહેર છરીથી કત્લ કરવામાં આવ્યો હતો અને ત્યારે શહેરમાં આજે હત્યાનો જે બનાવ બન્યો હતો તેને લઈને ચકચાર મચી ગયું છે। તારીખ 4/8/2025 રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ ધાંગધ્રા શહેરની અંદર આવેલ પિતૃકૃપા જ્વેલર્સની પાસે ચોકની અંદર આ કામના ફરિયાદી કૃષ્ણાબેન ડોટર ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના માતાશ્રી જતા હતા। બનાવની અંદર એવું છે કે 3-4 દિવસ અગાઉ આ કામના બહેન કૃષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથા તેના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ। મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો આ તરફ વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢમાંથી એક ચોક